બીઝેડ કૌભાંડના કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલે પ્રતિક્રિયા આપી છે। ચાર્જશીટમાં 6000 કરોડના કૌભાંડનો ઉલ્લેખ ન હોવાનો વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો। ચાર્જશીટમાં 172 કરોડ આપવાના બાકી હોવાનો ઉલ્લેખ છે, વકીલે કહ્યું। અને રજૂ કરેલી ચાર્જશીટમાં 725 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। રોકાણકારોના નિવેદનની સાથે બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવામાં આવી છે અને લોકોનો એક પણ નિવેદન એવું નથી કે આ કૌભાંડ છે। વકીલ કે જેના દ્વારા કહેવામાં આવ્યું છે તમામ રોકાણકારોને 5 નવેમ્બર 2024 સુધી વ્યાજ આપવામાં આવ્યું। એકાઉન્ટ ફ્રીઝ થયા પછી વ્યાજ આપવામાં નથી આવ્યું અને આવનારા દિવસોમાં જામીન અરજી કરવામાં આવશે। વકીલની પ્રતિક્રિયા। વારંવાર સાંભળવામાં આવ્યું હતું કે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે, 6000 કરોડનું કૌભાંડ છે। એવું કોઈ કૌભાંડ જ નથી, પહેલી વાત તો। અને જે ચાર્જશીટની અંદર આંકડો છે 172 કરોડ રૂપિયા પેન્ડિંગ ડ્યુઝ છે, કે જેટલા બી એમાઉન્ટ આપવાની બાકી છે 172 કરોડ રૂપિયા આપવાની બાકી છે, પણ એનો સમયગાળો નહોતો પાક્યો ને 172 કરોડ રૂપિયા ચાર્જશીટમાં લખેલી રકમ છે। ખરેખર વેબસાઇટનો જે આંકડો છે, જે વેબસાઇટના આંકડાથી પૈસાની ચૂકવણી બાકી બતાવવામાં આવી છે, એ વેબસાઇટના આંકડાના ઘણા બધા લોકોના પૈસા ચૂકવાઈ ગયેલા હતા અને એ આંકડો આની અંદર ડિડક્ટ કરવાનો બાકી રાખેલો છે। જી, આગળ અમારી બિલ એપ્લિકેશન્સ ફાઇલ કરીશું અને નામદાર અદાલત પાસેથી અમારી એટલી અપેક્ષા રહેશે કે વહેલામાં વહેલી તકે આ તમામ નિર્દોષ લોકો જે છે, જેને ખોટી રીતે સંડોવણી કરીને અંદર નાખવામાં આવ્યા છે આ કેસમાં, એ લોકોને અમે ઝડપથી બહાર કઢાવી શકીએ અને ત્યારબાદ જેટલા જલ્દી થઈ શકે એટલા નિર્દોષ છોડાવી શકીએ।